હું ગાડી આગતો સાહેબ અને તળ ન ખુલે. મારે યારે જે નોકરી કરતા એને ખબર છે. છેલ્લે હું હાથમાં પાનું લઉં કાં પાનું ફાટી ગયું હોય કાં નટ ફાટી ગયું હોય. બાપના 3 તો મેં સ્ટીયરિંગ ટ્રેક્ટરના ભાંગી નાખેલા. કાંડા બળ્યો એટલે હવે બાપા પાડા ધામ પડી ગયા છે. હવે હરિયા સાહેબ ખરે જીપનું પંચર પડે જેક ન મારી ટાઠેલ પકડીને ઉભો રહો, ઓલો ટાયર બદલાવે જાઉં. એટલે હું કાંઈ મારું અહીં પ્રદર્શન કરવા ન થાય પણ એ મને કોણી તોય મારી ગયો. એટલે બસ વિચારોમાં ફેરફાર થઈ જાય ને પછી સહન કરવાનું જ આવે. હામો હુમલો કરવાનો ન આવે, પછી સહન કરવાનું રહેશે. પવિત્ર વિચાર તમને શાંતિ આપે છે. પવિત્ર વિચાર અને તમારો સદગુરુ આગળનું જીવનને તમારું મૃત્યુ પમાડી દે છે. એક નવો કોટો ફૂટાય. મને કોણી મારી. હું કહું સોરી ભાઈ, હું સોરી. ભાઈ હવે માથું અડ્યું, હું ન અડવા દઉં. મરી જાવ તો એ ન અડવા દઉં. પછી તમને લાગે જીતુભાઈ મને ઊંઘ આવી હોય, મવા સુધી આમ જ બેઠો. પછી તો એ હુઈ ગયો મારા ખંભે. મેં કીધું આને જગાડું તો પછી બીજી કોણી મારશે. એની કરતા એ ભલે હુઈ જાતો. હવે તો એ હતો. બહેનોમાં ભાઈઓમાં બહુ ફેર છે. બહેનો તમને ભલે ગમે એમ લાગતું હોય પણ અમે ભાઈઓ જેટલા લાગણીમાં છીએ ને પુરુષો, કેવા લાગણી વાળા. આપણે બસમાં જાતા હોઈએ, હવે તો ન જાય કોઈ, પણ માની લો જાતા હોઈએ પ્રોગ્રામ પૂરો કરીને, અને જો આપણું માથું બેનના ખંભે અડ્યું અને એક સેન્ડલ આવે પછી ઊંઘ આવે. પણ માની લ્યો આવું ન થયું, થાય જ નહીં આવું, કોઈ દી ન થાય. કારણ કે હવે આપણે બસમાં જવાના જ નથી, ટ્રેનમાં જવાના જ નથી. પણ માની લ્યો કે બેનનું માથું આવ્યું હોય આપણે ખંભે, તમને લાગે આપણે હલવાઈ દઈ. કેટલા સેવા ભાવી છે. હા નો લઈ હું તો હમા થતા થયો. બેન જાગી ન જાય એટલો, એટલે બેન ભાઈ પ્રત્યેનો એટલો પ્રેમ. અરે ઉતરવું હોય તારાપુર ને તળાદા વ્યા જાય સાહેબ. માસ્તર બીજી ટિકિટ આપી દે, કોઈની નીંદર ન બગાડાય. એટલે આવા તો હરખુડા. રોટલી દાજેલી આવીને ક્રોધનું જાળું હન તણાણો. આ રોટલી કેમ દાજી ગઈ? બેને કીધું દાજી ગઈ છે, મૂકી ગયો ને એક બાજુ, બીજી બને જ. એટલે ફેંકી દેવાની. હું ખાઈ જાય પણ તમે મૂકી ગયો એક બાજુ. બીજી રોટલી ગઈ ને તોડી, તેમાંથી વાળ નીકળ્યો. જોજો કઠણાઈ હોય ને તો બધું ભેગું થાય. આ વાળ નીકળ્યો, આખું છે કોડિયું છે. મૂકી ગયો ને એને એક બાજુ મૂકી ગયો, હું બીજે આપું છું. તમે હું હાવ આમ ગુગુ, પ્લીઝ ગુગુ. ઓલ્યો અમુક ને જો એટલું કીધું હોય ને તો બિચારો ગુલ્ફી ઘડે ઓગળી ગયો હોય. આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. પણ આ તો અજળના પેટ નો હતો. મૂકી ગયો ને, મૂકી દેવાને એટલે આવી રીતે લોટ બગાડવાનો. ઘૂઘો સાંભળો ને, ગરમી છે. રોટલી કરતા કરતા મારો હાથ માથા ઉપર ગયો, મારો જ વાળ હશે. મૂકી ગયો ને, તારો વાળ તો ખાઈ જવાનો. પણ ખાવાનું ક્યાં કહું તમને યાર. મૂકી ગયો ને, નહીં ખાઈ જવાનો મારે. પ્લીઝ પાડોશી સાંભળે. પાડોશી ની ભાઈ મારો બીક ને. હું ક્યાં કાંઈ કહું છું યાર. મૂકી ગયો ને, હું બનાવું જ છું ને, હું આગળ આપું. નહીં તું બનાવે છે એટલે મને બનાવે છે કે રોટલી ના બનાવે છે? અને પછી બેન બાજુમાં બેઠા, રોટલી મૂકી પડતી. એવા હારા ઘરના માગા આવતા હતા. મારા બાપે ગધેડ અંડો કે હીરો બાંધ્યો. જોવા આવ્યા તેથી કહેતા હતા ઇંગ્લિશ બહુ ફાવે. આવ્યા પછી ખબર પડી જોવા આવ્યા ને જીતુભાઈ, તેથી એમ કેતા હતા હેરાફેરી બહુ કરે,
પછી ખબર પડી મકાનની એના બાપ કોઈ મહિનો ન ટકવા દેતા ઘરમાં. લખાડતા તારા મંડાણા છો તે. અને અત્યારે મારો વાળ તમને 10 વાર મેં કીધું મારો વાળ છે, હવે નથી ગમતો જ તમને. આપણે લો ગુગુ, એક સમયે ઈ જ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. ઈ પ્રેમ તારો ક્યાં મરી ગયો? ભલા મને પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. અને બોલો ખાઈ ગયો બોલો. માથે મોજ મારે મોજ મારે બસ આ મોજનો પ્રોગ્રામ છે, આનંદનો પ્રોગ્રામ છે ને એવો આનંદ કરવા માટે ભેગા થયા છે ત્યારે કાર્યક્રમની શરૂઆત ધીરે ધીરે કરી છે. અને બેન અપેક્ષાને વિનંતી કરું એને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે. અપેક્ષા પંડ્યા મેં વાતો વાતોમાં કલાક લઈ લીધો. તમને લાગે કાંઈ હું નથી બોલ્યો, આમ તો 1 કલાક ને 5 મિનિટ થઈ. તો એ આનંદ કરશો ને તો જિંદગી કેમ વહી જાય ખબર નહીં રહે. વળ ખાઓ ને તો વરહ નહીં કાઢી શકો. કતરાવાનું તો બેન જ કરો. જી બસ. અને હામાં ઝાઝુ ન બોલો, દાંત જ કાઢો. તમને ખબર છે? મને ખબર છે બસ. હું ક્યાં ગયો ખબર છે? મને ખબર છે બસ. હું ક્યાં ગયો તો ખબર છે? મને બધી ખબર છે તમે ક્યાં ગયા હો. એક ભાઈ અગાશી વાતે જતા હતા. ક્યાં જાવ છો? તા કે શેકલાને સૈન નાખવા. ખોટા જાવમાં ઈ દેશમાં ગયેલા છે. ચકલી ઉડી ગયેલી છે. શું બધા આડાવડા તમે કહો છો? માણસોના જોક્સ અમને મળે છે યાર. આ બધી વાતો હોય છે, આવું કંઈ હોતું નથી. આ જોક્સમાં આવે ને એ કે હકીકત ન હોય. આ દાંત કાઢવા હાટું બધું કર્યું હોય બસ. સગલીને સૈણ નાખવાનું હોય જ નહીં. કાગડાને હરાજ નાખવા જાતો હોય બિચારો. આ બે આ તમારા જ્વેલર્સનો જ બાળક છે, પણ મારો બહુ જૂનો ભાઈબંધ છે. 70 વર્ષના અમે જૂના મિત્રો છીએ. હું તમારી કરતા નાનો છું. તમારી કરતા નાનો છું. માલિક નથી થયો હજી. આ બહુ જન્મો જન્મની યાદી હોય ગાંડા. હજી વર્ષ પહેલા મળ્યા આપણે પણ. કેવું તલત બોલે તે. તાર પપ્પાનું નામ શું છે? કલ્પેશભાઈ. આઈસી થોડિયા જ્વેલર્સ. આઈશ્રી ખોડિયાર જ્વેલર્સ. મને પાછળ મળ્યો. મને કે દ્યાવલ તે પોતો પાલ્યો હતો, આ વખતે પાલવાનો છે. હું તમારો જૂનો ભાઈબંધ છું. ફોટો પાડ્યો. મને કે વિડીયો કરવો છે, દાદાને દેખાડવો છે. પણ અમારા બેના ભાઈ એને નેટ નહીં, મને નેટ નહીં. એટલે બહુ દાંત નો કાઢતો. મને કે નેટ નથી પતલાતું. હું કોઈ જે નાનો છે ને બટા, એટલે નેટ નથી પકડાતું. પછી એવું નેટ પકડાય ને તું નેટ માંથી બહાર નહીં નીકળી. એટલે એને મેં આનંદ કર્યો. પછી મને કે હું તેજ માથે બેહું, એટલે બધું પૂછીને કરતો હતો. એટલે આને તાળીઓથી વધાવો. એટલું ધનું બરાબર બરાબર. તેટલું ભાઈ. 5મું નવોદય. નવોદયમાં ભણે છે. 5 નથી જોયો સાહેબ. મેં ભગવાનને કોઈ દી નથી જોયો. જોયો છે તો મંદિરમાં જોયો છે. એને કોઈ દી અમારે આમાં દાંત નથી કાઢ્યા. એને કોઈ દી એમ નથી કીધું કે આવો એમ. એ મૂર્તિમાં જડાઈ ગયો છે. પણ અમારા કલાકારો માટે તમે અમારા ભગવાન છો, જીવતા જાગતા ભગવાન છો. બધા દાંત કાઢો છો, હસો છો. અમારા કલાકારો માટે ઈશ્વર કોણ? તમે. આપણે ભગવાનને ભગવાન શું કામ કહે? જ્યાં મૂકીને હમણાં બેઠા રહે. કોઈ દી વેન કર્યું એને કે નહીં તું ઓલી સ્તુતિ ગા તો જ હું તારે આમાં પ્રસન્ન થાવ. આપણે થાળ ધરીએ પણ કોઈ દી હવારમાં હાવણીને વાળવાનું કઈ લેવું પડ્યું? જો રોજ એને એ કરવું પડતું હોત તો આપણે એ બિન કરત. હું કામ હવારમાં બુઢા માવતર હાટું આપણે કરવું પડે કેટલો કંટાળો આવે.
એકચ્યુઅલી રાકેશ આને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને યાર. હે? ના, પ્રેમ જે હશે ને એ તો બેન ગીતમાં કે પ્રેમ નો કરાય. હું તો એમ જ કહું પ્રેમ જ કરાય યાર. પછી કોઈને નો નીવડે એમાં આપણે શું કરીએ? કોઈને ગાડી હાંકતા નો આવડીને કેનાલમાં ઠોકી દે તો હું કહેવાનું કે આપણે શું કહું ગાડી જ નહીં લેવાની હોય? કોક પી ગયો હોય નાખ્યું હોય એમ કોકે એવો પ્રેમ ન કર્યો હોય, ભવાડો કર્યો હોય. પ્રેમ હંમેશા ત્યાગ કરાવે છે, અને જ્યાં ત્યાગ ન હોય એને પ્રેમ શબ્દ જ ન કહેવાય, એને લફરું કહેવાય છે. પ્રેમ રાધાએ ને કૃષ્ણએ કર્યો છે. 11 વર્ષના કૃષ્ણ હતા, રાધાને મૂકીને વયા ગયા, અને છેલ્લી રાતે રાધાને મળવા માટે યમુનાને કાંઠે બેહે છે. કાયમ માટે જ્યારે કૃષ્ણ આવે ત્યારે કૃષ્ણ પથ્થર ઉપર બેઠા હોય અને રાધા પગ પાસે બેઠા હોય, અને કૃષ્ણ વાહળી વગાડતા હોય. એ વાહળીના સૂરમાં એમ કહેવાય કૃષ્ણના ખોળામાં રાધાને નીંદર આવી જતી. આ છેલ્લે દી એવું બન્યું કે રાધા પથ્થર ઉપર બેઠી છે અને પગ પાસે કૃષ્ણ બેઠા છે. રાધાના ખોળામાં માથું નાખ્યું. સખી બ્રહ્માંડના માલિક રાધે, હા ગોવિંદ, કાંઈ કહું? કહેવાની કાંઈ જરૂર નથી. મને ખબર છે કે તું ગોકુળ છોડે છો. તને કેમ ખબર પડી? હું તને પ્રેમ કરું છું. તારું હૃદય ન વાંચી શકું તો હું રાધા ન કહેવા. પણ જાઓ તમે, મારી ચિંતા ન કરતા. એટલું નહીં કૃષ્ણ, તારો ઈશારો ન થાય ત્યાં સુધી તને મોઢું દેખાડવા ના આવે. કહેવા જો સાહેબ આખી જિંદગી કાઢી નાખી, અને ભગવાન કૃષ્ણએ જેથી વિદાય લઈ લીધી અને એનો સંદેશો લઈને જેથી ઓધવ આવ્યા, અને તેથી એને ઓધવને મોકલતા હતા, તેથી કૃષ્ણએ કીધું હતું ઓધવ હું વિદાય લઉં છું આજ. એને 5 જણાના નામ આપ્યા હતા કે એટલાને સંદેશો ગોકુળમાં જઈને દઈ આવ્યો. પણ જોજે રાધાનું ધ્યાન રાખજે. અને રાધા પાસે ઓધવ આવે છે, કારણ કે ઓધવના ગુરુ છે પાછા રાધાજી. એટલે રાધાજીએ નક્કી કરી લીધું કે હું ઢીલી પડી તો ઓધવના ખોળિયામાં પ્રાણ વયા જાય. એટલે હસતા હસતા રાધા બોલ્યા, શું કહો છો ઓધવ? કે કૃષ્ણ નથી રહ્યા, એને વિદાય લઈ લીધી. ઓધવ, તમારી પાસેથી તો આજે વિદાય લીધી છે, મારી પાસેથી વિદાય ન લે. કે કેમ? હું 11 વર્ષની હતી તેદુનો વયો ગયો, પછી મોઢું નથી જોયું. એ જગતમાંથી જઈ શકે, મારા હૃદયમાંથી વયો જાય તો હું એને મરદ કહું. ભલામાં મારા હૃદયમાં તો ગોવિંદ કાયમ રમે છે. એમ મિત્રતા અને સંબંધ રાખો તો હૃદયના રાખો, બુદ્ધિના નહીં. બુદ્ધિના મગજમાં હશે ને એ તો નીકળી જાય. હવે આપણે કઈક લાગી ગયું ને આટા વૈયા ગયા નથી, ઘરના નહીં નથી ઓળખતા આપણે કોણ આવ્યું છે. આ કોણ છે? અમુક તો નથી હાવ રોડ ઉપર એક થાય, તમે મગજ કાઢી નાખો ને હાવ તો તમને એક બીમારી ન થાય. આ કોરોના આવ્યું, એક ગાંડાને કોરોના થયું કયો? એને નથી માસ્ક બાંધ્યા, નથી નાયા, ચીજી ચીજી ચટકી રાખ્યા. બુદ્ધિ ન હોય ને કોરોના ન થાય. અને આ ભેગા થયા છો, આ એ બુદ્ધિ વાળા ભેગા જ ન થઈ શકે. એ કહું તમને, આ જેટલા બેઠા ને હું અમારી જેવા છો તો બુદ્ધિ વગી ના સહી, નકર રાતના 1 વાગે આ ઉપાડા લેવાના હોય, હુઈ ન જાય શાંતિથી યાર. આ બુદ્ધિ વાળા નથી ઘણા વયા ગયા કે આવડાને તો રોજ નું જો હાલો હાલો હુઈ જાય. સાહેબ આ લાગણી ને ભાવ એટલે સ્નેહ મિલનનું નામ રાખ્યું છે. એક જણો સાહેબ અવડો મોટો વૈજ્ઞાનિક, અવડો મોટો પ્રોફેસર, રાસાયણમાન, અણુમાન, પરમાણુમાન, ભૂગર્ભમાં ભૂગોળમાન, અવકાશમાન બધાયમાં પારંગત થઈ ગયો. એટલું નહીં સાહેબ, નાસા હકાર તો ઈ થઈ ગયો. નાસાનો મેન રોકેટને કેવી રીતે ચંદ્ર ઉપર લઈ જવાય. 4, 3, 2, 1 ચુમ. અને પછી મળ્યો વ્યાખ્યાનો આપવા. ભાઈ ભગવાન જેવું કઈ છે નહીં મિત્રો. માણસ શું ના કરી શકે? ખોટો ટાઈમ ના બગાડો. 7-7, 9-9 દિવસ કથામાં ક્યાં છે ભગવાન? માણસ શું? જો અમે એટલા મોટા બન્યા છે વૈજ્ઞાનિક. ભગવાન કે મારો દીકરો, મેં એને બુદ્ધિનું દાન આપ્યું ને મારે હામો મળ્યો બાવડા સડાવા અને મેમરી ઉડાડી નાખવા દે. તે ભગવાને એની સર્કિટ જ ઉડાડી નાખી આખી. મગજ જ વયો ગયો હાવ. અને ઉભે રોડે હસડ્યો, ટીજી પોપ ઈનો ઈ કોક હામો મળે, ભાઈ રામ રામ, પોપ પોપ જાતની કજો ન્યા રોડે હસડ્યો. ક્યાં ઓફિસ, ક્યાં છોકરા, ક્યાં મારો ભોજ્યો ભાઈ જાણે. ભગવાનને ચૂક્યું ને હવે કરી લે. ઈશ્વર કૃપા થાય ને તમારી બુદ્ધિમાં વધારો થાય.
અને ભગવાન પાસે હંમેશા જો બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. ભગવાન પાસે શરીર સારું, બળ એટલે કાંઈ કરાટે જુડેનું કોઈને મારો એમ નહીં, પણ સારી રીતે ચાલી શકીએ, કાર્ય કરી શકીએ એવું બળ દે, સારી બુદ્ધિ દે અને એક સારી વિદ્યા મને જાણકારી દે, જેમાં હું સૌ એનું મને તમામ જાણ હોવી જોઈએ. આ એટલું જ ભગવાન પાસે માગવાનું. ક્યાંય નથી લખ્યું કે મને રૂપિયા દે. આ ત્રણ વસ્તુ આવી જાય ને એટલે રૂપિયા એની હાચે ખરે. ધીરુભાઈ અંબાણીએ કોઈ દી એવો વિચાર નહોતો કર્યો કે હું અવડો મોટો, નકરી પેટ્રોલ પંપમાં નોકરી કરતા, પેટ્રોલ પંપમાં ધીરુભાઈ અંબાણી નોકરી કરતા, પણ ધીરુભાઈના ખુદના શબ્દો કહું તો ધીરુભાઈ એમ કહેતા કે મેં કોઈ દી એવું નથી કર્યું કે મારે ઓલે જ્યાં પંપે હું ડીઝલ પેટ્રોલ પૂરતો તો એવી સારી ગાડી ત્યારે આવતી તો કોઈ દી એવું નહોતું કીધું કે આવી ગાડી હું ક્યારે લઉં. એક જ મગજમાં હતું, ગાડી સુધી પેટ્રોલ પોગે કેમ. ગાડીઓની પ્લેન ખીર્યા. જ્યારે મુકેશભાઈની પકડ્યા નથી રહેતા, તમામ આઝાદ હે. એટલે સારું જીવવું. અત્યારે સારું જીવી લઈને એટલે આગલા અવતાર જેટલી આવે ને બધા સારા આવે. જો બાપ આવી મોજ મારે હું